નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે જે ખેડૂત નોંધણી માટેની હાલમાં ઝુંબેશ ચાલી રહી છે એ શું છે, તેનો લાભ શું છે અને કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું. તો ચાલો જાણી લઈએ. વિડીયો અંત સુધી જોજો જેથી તમને ખ્યાલ આવી શકે. પ્રથમ તો આ રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારે શું તમારી પાસે જરૂરી છે. આધાર કાર્ડ, પછી આધાર કાર્ડ મોબાઈલ સાથે જે મોબાઈલ નંબર છે તેની સાથે લિંક હોવો જોઈએ, અને સર્વે નંબર જેની અંદર 7, 12 અને 8 તમે તમારી જાતે પણ મોબાઈલથી કરી શકો છો રજિસ્ટ્રેશન, એ પણ તમને આગળ બતાવીશું. તો આ ફાર્મર રજિસ્ટ્રી શું છે? તો મિત્રો એક ડિજિટલ ઓળખ છે, એક તમારી ખેડૂત તરીકેની આઈડેન્ટિટી કાર્ડ બનશે. જે રીતે આધાર કાર્ડ છે, હાલ તમે આપણા ભારતના કોઈ પણ ખૂણે આધાર કાર્ડ ખૂબ ઉપયોગી છે. તમે ગમે ત્યાં યોજનાઓ માટે કે અન્ય જગ્યાએ આધાર કાર્ડ માગે છે, એ રીતે ખેડૂતની યોજનાઓ માટે હવે ફાર્મર જે આઈડી નંબર આવશે એની ખાસ જરૂર પડશે મિત્રો. તો ખેડૂતની અલગ અલગ ઘણી બધી યોજનાઓમાં તમને આ ફાર્મર રજિસ્ટ્રેશનનો ઉપયોગ થશે. દાખલા તરીકે મહેસૂલ વિભાગના રેકર્ડમાં ખેડૂત આધાર કાર્ડ સાથે લિંકેજ તમારી જમીન થઈ જશે, બરાબર છે, જે મહેસૂલ વિભાગ છે તેની સાથે. ત્યારબાદ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સાથે, ત્યારબાદ જે કિસાન ક્રેડિટ કાર્ડ જે આપણને મળે છે લાભ તે, પછી લઘુત્તમ ટેકાના ભાવ, ઇનામ, એમ અલગ અલગ ઘણી બધી યોજનાઓની અંદર આ આઈડીનો આપણને ઉપયોગ થશે. તમે જોતા હશો કે જ્યારે આઈ ખેડૂતની અંદર તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે એક આપણું એવું હોય છે કે બધી માહિતી નાખવી પડે છે, અને બીજો એક માગતા હોય છે કે તમે રજિસ્ટ્રેશન કરાવેલું છે કેમ. તેની અંદર ફક્ત આપણે આઈડી કાર્ડ નંબર નાખશું તો આપણે વારંવાર જે આપણે માહિતી ભરીએ છીએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર એવા ભરવાની જરૂર રહેશે નહીં. ફક્ત આઈડી કાર્ડ નંબર નાખશો આ ફાર્મર રજિસ્ટ્રી એટલે તમામ માહિતી આવી જશે અને સીધું ફોર્મ ભરાઈ જશે. તો આ આઈડીનો ઉપયોગ ઘણી બધી કેન્દ્ર સરકારની મિત્રો યોજનાઓ, રાજ્ય સરકારની યોજનાઓ, પછી રાજ્ય સરકારની સિસ્ટમ હોય તેની અંદર અને કેન્દ્ર સરકારની સિસ્ટમમાં ઉપયોગી થશે. તો આ રજિસ્ટ્રી મિત્રો તમે ખેડૂત પોતાની જાતે પણ કરી શકે છે પોતાના મોબાઈલ થ્રુ, અથવા તો પોતાના ગામની અંદર વીસી અને વીલી જે આપણે ઓપરેટર હોય છે, વીસી ઓપરેટર, એ પણ તમને રજિસ્ટ્રેશન કરી આપશે. હવે જોઈ લઈએ કેવી રીતે આપણે કરવાનું રહેશે જાતે તમારા મોબાઈલથી. સૌપ્રથમ મિત્રો તમારા ગૂગલની અંદર એગ્રી સ્ટેટ ગુજરાત આ રીતે તમારે લખવાનું છે. આ શબ્દો તમે જોઈ લો, બરાબર છે. આ લખ્યા પછી તમારે આ પ્રકારની અહીં વેબસાઇટ જોવા મળશે, તમે જોઈ શકો છો. તેના ઉપર આપણે ક્લિક કરીએ. તેના ઉપર ક્લિક કરીશું તો આ રીતે જોવા મળશે કે ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્ત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂતની નોંધણી શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે એક યુનિક ફાર્મર આઈડી બનાવવામાં આવશે. તો અહીં પ્રથમ તો હવે આપણી પાસે લોગિન આઈડી તો છે નહીં, અહીં આપણે પ્રથમ તો ફાર્મર કરી દેવું, બરાબર, એ તો પછી આવશે. પરંતુ અહીં આપણે પ્રથમ તો ક્રિએટ ન્યૂ જે યુઝર છે તેના ઉપર ક્લિક કરીએ. તેના ઉપર ક્લિક કર્યા પછી અહીં તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ નીચે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારો આધાર નંબર છે એ અહીં આવશે ને ઓટીપી પણ આવશે. ત્યારબાદ મિત્રો અહીં ઓટીપી આવશે, એ તમે કરશો એટલે સક્સેસફુલ ઓટીપી, બરાબર છે. ત્યારબાદ તમારે આગળ વધવાનું રહેશે ને વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે જેવું વેરીફાઈ ઉપર ક્લિક કરશો તો અહીં તમારો આધાર નંબર આવશે, બરાબર છે. અહીં તમારું નામ લખેલું આવશે, એ તમામ અહીં આવશે. ત્યારબાદ ફરી તમારો મોબાઈલ નંબર અહીં નાખવાનો રહેશે. મોબાઈલ નંબર નાખ્યા બાદ ફરી ઓટીપી આવશે અને ફરી તમારે વેરીફાઈ કરવાનું રહેશે. હવે વેરીફાઈ કરી દીધા પછી દાખલા તરીકે આગળ છેલ્લે અહીં તમામ બાબતો તમારે લખવાનું રહેશે અને ક્રિએટ માય એકાઉન્ટ તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે તમારું એકાઉન્ટ બની જશે અને રજિસ્ટ્રેશન સક્સેસફુલ આવશે. હવે ફરી શું કરવાનું રહેશે? ફરી પાછા આવવાનું થશે. ત્યાં તમારો જે મિત્રો અહીં લોગિન આઈડી તમારું કરવાનું રહેશે. ફરી પાછા આવીશું તો ફાર્મર ઉપર ક્લિક કરી દઈશું. તમારો મોબાઈલ નંબર અહીં નાખી દેવાનો રહેશે.
ત્યારબાદ પાસવર્ડ તમને યાદ હોય તો પાસવર્ડ અથવા ઓટીપી ઉપર ક્લિક કરી અને ફરી પાછું આપણે હવે ક્રિએટ એકાઉન્ટ ઉપર નથી જવાનું, હવે આપણે લોગિન ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આગળ જોઈએ. ત્યારબાદ તમે જોઈ શકો છો કે આ પ્રકારે તમામ પ્રકારની માહિતી આવશે. ત્યારબાદ તમે આગળ એ મોબાઈલ નંબર જો ચેન્જ કરવાનો હોય તો યસ, નહીંતર નો. ત્યારબાદ તમે જોઈ શકો છો કે તમારો ફોટો પણ આવશે. બરાબર છે. અહીં જે તમામ વિગતો નાખે છે મિત્રો એ તમારે નાખતા જવાનું રહેશે. બરાબર છે. ઓક્યુપેશન ડિટેલની અંદર એ તમામ વિગતો. તો આ રીતે તમે તમારું ફાર્મર આઈડી રજિસ્ટ્રેશન, અહીં તમારું પછી નીચે તમે જશો તો જમીનની વિગતો પણ નાખવાની આવશે. તો જમીનની વિગતો મિત્રો નાખી દેવી. બરાબર છે. એટલે જે પણ હોય આ રીતે તમારે તમામ પ્રકારની માહિતી એ ભરી દેવાની રહેશે. ત્યારબાદ અહીં વેરીફાય તમારું વિલેજ પણ આગળ નાખવાનું આવશે. એટલે આ રીતે તમે તમામ માહિતી નાખતા જશો મિત્રો. હવે વિડીયો વધુ મિનિટનો થઈ રહ્યો છે. જો હજુ પણ તમને ખ્યાલ ના આવે તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. હું તમને ફરીથી એક